જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં આપણે પોષ માસના વદ પક્ષની એકાદશી એટલે ષટતિલા એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. પોષ માસના વદ પક્ષની એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી, અને જ્યારે પુરુષોત્તમ માસ હોય ત્યારે કુલ 26 એકાદશી થાય છે. આ દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે, અને દરેક એકાદશીનો પોતાનો અલગ અલગ મહિમા છે. એમાં પણ ખાસ કરીને આ પોષ માસના વદ પક્ષની એકાદશી જે ષટતિલા એકાદશી છે, તેનો અનેરો અને વિશેષ મહિમા છે. કેમ કે આજના દિવસે એકાદશી અને મકર સંક્રાંતિ બંને સાથે હોવાથી આજનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આજના દિવસે કરેલ દાન, પુણ્ય, જપ, તપ અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવનાર છે. આ ષટતિલા એકાદશી કે જેમાં તલનો 6 પ્રકારના મહત્વ દર્શાવાય છે. જેમાં તલનું સેવન કરવાથી આપણું આરોગ્ય સુધરે છે, તેમજ તેનું દાન કરાય છે. તલથી હોમ હવન થાય છે, તેમજ તલથી ભગવાનની પૂજા પણ થાય છે. ભગવાનને તલનો ભોગ પણ ધરાવાય છે, અને આ જ તલને જળમાં ઉમેરી અને એ જળથી ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ઘ્ય અપાય છે. તલને ઘણા જ પવિત્ર માનવામાં આવે છે. આથી પિતૃ કાર્યમાં પણ તલનો ઉપયોગ થાય છે. કાળા તલ અને સફેદ તલ બંને જ પવિત્ર ગણાય છે અને આરોગ્યપ્રદ પણ ગણાય છે. તલનો ઉપયોગ કરીને આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આજના દિવસે વિષ્ણુ ભગવાનની ખાસ વિશેષ પૂજા કરવામાં આવે છે, તેમજ તેની સાથે સૂર્યનારાયણ દેવની પણ વિશેષ પૂજા થાય છે. કેમ કે આજે મકર સંક્રાંતિ હોવાથી ભગવાન સૂર્યનારાયણ દેવ જે મકર રાશિમાં પ્રવેશ કરશે અને આજના દિવસથી શુભ કાર્યનો આરંભ થાય છે. આ એકાદશીનું વ્રત માત્ર કરવાથી સર્વ પાપ નષ્ટ થાય છે અને અશ્વમેઘ સમાન પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. એકાદશી મૈયા જે ભગવાન નારાયણના જ અંગોમાંથી ઉત્પન્ન થયા છે. ભગવાન જ્યારે યોગ નિંદ્રામાં પોટ્યા હતા ત્યારે તેમનું રક્ષણ કર્યું હતું. આથી જ ભગવાને તેમને આશીર્વાદ આપ્યા છે કે જે કોઈ ભક્ત એકાદશીનું વ્રત કરે, ઉપવાસ કરે, ભગવાનનું ધ્યાન કરે, મંત્ર જાપ કરે તથા દાન પુણ્ય કરે, એકાદશીના દિવસે તુલસી માતાની ઉપાસના પૂજા કરવાથી, દીપદાન કરવાથી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી જન્મ જન્મના પાપ નષ્ટ થઈ અસીમ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી આ વ્રત કરવાથી પવિત્ર તીર્થસ્થાનોમાં સ્નાન કર્યાનું જે પુણ્ય મળે તે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીનું વ્રત ભગવાન નારાયણને અતિ પ્રિય છે. આ વ્રત કરવાથી કમાણીમાં બરકત રહે છે, આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષ મળે છે. આજના દિવસે એકાદશી વ્રતની કથા અવશ્ય સાંભળવી. એકાદશીની તિથિ જે મહિનામાં 2 વાર આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની. દરેક એકાદશી તિથિના સ્વામી ભગવાન શ્રી હરિનારાયણ છે. ભગવાન શ્રી હરિનારાયણ જે આ લોકના પિતા છે, પાલક છે. એકાદશીની તિથિ ભગવાન નારાયણને અતિ પ્રિય છે. જે પણ ભક્તો એકાદશીનું વ્રત કરે છે તેના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સર્વે સંકટો દૂર થઈ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. એકાદશીની તિથિ એટલા માટે જ મંગલકારી અને શુભકારી છે. એટલે આજના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે. આજના દિવસે જે ભગવાન શ્રી હરિના મંત્ર જાપ કરે, દર્શન કરી ભક્તિ કરે, તેને શુભ ફળની અવશ્ય પ્રાપ્તિ થાય છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સ્વર્ગ નર્ક આદિનો વિચાર કરી સારા માર્ગે ચાલવા માટે તેમજ સારા કાર્યો કરવા માટે એકાદશીના વ્રતનું સૂચન આપેલું. તેમાં એકાદશીનું ઘણું જ મહાત્મ્ય છે. એકાદશીના દિવસે જે કોઈ આ વ્રત કરે છે તેના જાણે અજાણે થયેલા પાપો અને દોષોમાંથી મુક્તિ મળે છે, તેમજ પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તેના સર્વે મનોરથ પૂરા થાય છે. એકાદશીના દિવસે
ભગવાન વિષ્ણુનું વિશેષ પૂજન કરવું. તે દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી વ્રતનો સંકલ્પ કરવો. ઘરના મંદિરની સાફ સફાઈ કરવી. ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, ગંગાજળ, શુદ્ધ જળથી સ્નાન કરાવી અને શણગાર કરવો. ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું. આરતી કરવી અને વ્રતકથા અવશ્ય સાંભળવી. આજના દિવસે ભગવાનને માખણ, મિશ્રી, ફળ ફલાદી કે મેવાનો ભોગ ધરાવવો. તેમાં તુલસીદળ અવશ્ય પધરાવા તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા. મંત્ર જાપ કરવા. વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવા. ગીતાજીનો પાઠ કરવો. તુલસી માતાની પૂજા કરવી. ગાય માતાની પૂજા કરવી તેમજ પીપળાનું પૂજન કરવું. કોઈની નિંદા કુથલી કરવી નહીં અને ભક્તિમય દિવસ પસાર કરવો. બીજા દિવસે વ્રતના પારણા કરવા અને યથાશક્તિ દાન પુણ્ય કરવા. આમ વિધિપૂર્વક એકાદશીનું વ્રત કરવું. હવે આપણે એકાદશી વ્રતની કથા સાંભળીશું. એક વખતે ગભત્તિ ઋષિના આશ્રમમાં દાલભ્ય ઋષિ આવ્યા. તેમણે ગભત્તિ ઋષિને પૂછ્યું, હે મુનિવર, આ પૃથ્વીમાં મનુષ્યો બ્રહ્મહત્યા, પરસ્ત્રીગમન જેવા ઘોર પાપ કરે છે. તે પાપોમાંથી તેમના છુટકારાનો કોઈ માર્ગ હોય તો બતાવો. દાલભ્ય ઋષિનો પ્રશ્ન સાંભળી ગભત્તિ ઋષિ બોલ્યા, ઋષિવર, તમે બહુ જ ઉત્તમ અને ઉપયોગી પ્રશ્ન કર્યો છે. જે વ્રતના પ્રભાવથી પાપી મનુષ્ય નરકમાંથી મુક્તિ મેળવી સ્વર્ગધામ પ્રાપ્ત કરે છે તેનું કથન હું તમને કહી સંભળાવું છું. પોષ વદ 11 ષટતિલા એકાદશી તરીકે ઓળખાય છે. તેનું વિધિપૂર્વક વ્રત કરવાથી માનવી મુક્તિ મેળવી શકે છે. આ વ્રત યથાશક્તિ સ્નાન કરી સર્વદેવોના શિરોમણી ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરવું. ચંદન, કેસર, કપૂર, અબીલ, ગુલાલ, ધૂપ, દીપથી પૂજા કરવી. ચંદન, કેસર, કપૂર વગેરે પદાર્થોવાળી ખીચડીનું ભગવાનને નૈવેદ્ય ધરાવવું. શ્રીફળ, ભૂરું કોળું અને સોપારી રાખી ભગવાનને પ્રાર્થના કરતા કહેવું, હે કૃષ્ણ પરમાત્મા, સંસારના દુઃખી જનો પર કૃપા કરો ને તેમનો ઉદ્ધાર કરો. તે પછી ભગવાન મહર્ષિ નારદે કહેલી કથા ગભત્તિ ઋષિએ કહેવા માંડી. પૂર્વકાળે મૃત્યુલોકમાં બ્રાહ્મણ એક સ્ત્રી સતી હતી. તે વ્રત વર્તુલા કરતી હતી ને યથાશક્તિ દાન પુણ્ય કરતી હતી. આ સતી સ્ત્રીના વ્રતની પરીક્ષા કરવા ભગવાન પોતે કલી સ્વરૂપે તેને યાચવા આવ્યા ને તે સ્ત્રી પાસે ભિક્ષા માંગી. તેથી બ્રાહ્મણીને ક્રોધ આવ્યો. તેણે માટીનો ગોળો ભગવાનના ત્રાંબાના પાત્રમાં નાખ્યો. તે લઈ અને ભગવાન સ્વર્ગલોકમાં સિધાવી ગયા. અને હવે બન્યું એવું કે તે સતી સ્ત્રી તેના વ્રતના પ્રતાપે સ્વર્ગમાં આવી. તેણે માટીનો ગોળો ભગવાનને દાનમાં આપ્યો હતો. તેથી તેને સ્વર્ગમાં સુંદર મકાન મળ્યું, પણ ધન ધાન્ય મળ્યા નહીં. તેથી દુઃખી થતી સ્ત્રી ભગવાન પાસે ગઈ અને વિનંતી કરવા લાગી કે હે પ્રભુ, મેં ઘણાય વ્રતો કર્યા છે, પુણ્ય દાન કર્યા છે ને આપનું સ્મરણ કર્યું છે. તેનો બદલો આ સુંદર પણ ખાલીખમ ઘરથી મને આપ્યો. તેનું કારણ શું? ત્યારે ભગવાને કહ્યું, હે સતી સ્ત્રી, તે બધા વ્રતો કર્યા છે, પણ જો પોષવદ 11નું ષટતિલા એકાદશીનું વ્રત કર્યું હોય કે તે વ્રતની વિધિનું શ્રવણ કર્યું હોય તો તને સર્વ સમૃદ્ધિ મળી હોત. માટે હવે તું ઘેર જા અને દ્વાર બંધ કરીને બેસ. એટલે દેવની સ્ત્રીઓ, દેવાંગનાઓ તને જોવા આવશે. છતાં જ્યાં સુધી તને ષટતિલા એકાદશીનું પુણ્ય ન કહે ત્યાં સુધી તું બાણું ખોલીશ નહીં. ભગવાનના કહેવાથી બ્રાહ્મણી પોતાના ઘેર આવી અને બારણા બંધ કરીને બેઠી. થોડી વારે દેવાંગનાઓ તેને ત્યાં આવી અને કહેવા લાગી, હે બહેન, બારણા ખોલો, અમે તમને જોવા આવ્યા છીએ. બ્રાહ્મણી અંદરથી બોલી, હે દેવીઓ, તેઓ જ્યાં સુધી ષટતિલા એકાદશીનું પુણ્ય નહીં કહે ત્યાં સુધી બારણા ઉઘડશે નહીં ને ત્યાં સુધી તમે મને જોઈ શકશો નહીં. દેવાંગનાઓ પુણ્યનો ક્ષય થવાની બીકે ચૂપ રહી. એક દેવીએ કહ્યું, મારે એમને જોવા છે, માટે હું ષટતિલા એકાદશીનું પુણ્ય કહીશ. એમ કહીને દેવી કહેવા લાગ્યા, હે સતી સ્ત્રી,
જે લોકો આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે છે તે સર્વ વાતે સુખી બને છે. આ દિવસે સ્નાન આદિ કરી ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને ધૂપ આદિથી તેમની સેવા કરવી ને ઉપવાસ કરવો, તેથી માનવીના મનોરથ પૂર્ણ થાય છે. તેના ઘરમાં ધન ધાન્યનો તોટો રહેતો નથી. સટતિલા એકાદશીનું પુણ્ય દેવીના મુખે સાંભળી સતીએ બાણું ઉગાડ્યું તો દેવીઓમાંથી અધિક સુંદર સ્વરૂપવાળી સતી બ્રાહ્મણીને દેવીઓએ નિહાળી ને સટતિલા એકાદશીનું માત્ર પુણ્ય સાંભળવાથી સતી સ્ત્રીના ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ ઉભરાવા લાગ્યા. આમ સટતિલા એકાદશીનું વિધિપૂર્વકનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા મેળવનાર, વસ્ત્ર, તલ, જવ કે બીજા અન્નના દાન કરનાર માનવી જન્મોજન્મ સુખ સંપત્તિ મેળવે છે. વ્રત કથાનું જે શ્રવણ અને વાચન કરે છે તેના સર્વ પાપો નષ્ટ થાય છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તેમજ આ કથાનું શ્રવણ અને પઠન કરનારને અશ્વમેઘ સમા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. માતા લક્ષ્મીની જય.